હું બોલું છું માનવ સેવા એ જ પ્રભુ સેવા મનોદિવ્યાંગ સંસ્થા પીપલ્લા એકલિયા સોનગઢ પાલીતાણા હાઈવે પરથી આજ રોજ તારીખ 24/1/2026 એટલે કે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીને 2 દિવસની વાર છે ત્યારે ભાવનગરથી યોગરાજસિંહ દીપકભાઈ તેમજ તેની ટીમ અહીંયા મનોદિવ્યાંગ લોકોને પ્રેમથી જમાડવા માટે આવ્યા છે. જોકે આ ટીમ દર મહિને અહીંયા આવે છે. એ લોકોને ભાવનગરની અંદર આપત્તિના સમયે આગ લાગે ત્યારે, કુદરતી આફત આવે ત્યારે એટલો સમય આપવો પડતો હોય છે. એટલે કે પોતાનો જીવ છે એ જોખમમાં મૂકીને પણ એ લોકોને આવો સમય કાઢવો એ બહુ મુશ્કેલ હોય છે. તેમ છતાં એને આ મનોદિવ્યાંગ માણસો છે એની યાદ આવે છે. તો હું એને પૂછું, દીપકભાઈને પૂછું કે દીપકભાઈ, તમે અહીંયા આવ્યા છો, તમને કેવું લાગ્યું સંસ્થાની અંદર અને તમને કેવો આનંદ થયો? તો બોલો દીપકભાઈ. માનવ સેવા જ પ્રભુ સેવા છે. આમાં જે દિવ્યાંગ આપણા વ્યક્તિઓ જે છે, જે લગભગ તરછેડા હોય છે અથવા ઘરના વિહોણા હોય છે, એ લોકોના સંસ્થા સાચવે છે. તો અમે ફાયર બ્રિગેડના જવાનો ભેગા મળીને દર મહિને થોડાક યથાશક્તિ પ્રમાણે ફાળો ઉઘરાવતા હોઈએ છીએ અને અહીંયા આગળ કે બી કોઈ જગ્યાએ એ યથાશક્તિ પ્રમાણે સેવા આપતા હોઈએ છીએ. તો અહીંયા આગળ આવીને દિવ્યાંગ વ્યક્તિઓને જે અમે જમાડવાનો પ્રયત્ન કર્યો છે ફૂલની પાંખડી તરીકે, તો બધા સ્ટાફ વતી અમને ખૂબ જ આનંદ થાય છે અને આગળ પણ ઉપરવાળા અમારા પર હાથ રાખે કે એમ આવી સેવા ચાલુ રાખીએ એવી આશા રાખું છું. ધન્યવાદ. ફાયરના સ્ટાફને સંસ્થા વતી બિરદાવીએ છીએ. એટલે લગ્નમાં ગયેલા છે આપણે દેપલા.